નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ મીના આજે આંતરરાષ્ટ્રીય વેપારના ફાયદાઓ અને ગેરફાયદાઓના વિષય પર ચર્ચા કરવા આપની સમક્ષ હાજર છું. આપણે આગળ આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતોમાં એડમ સ્મિથ, રિકાર્ડો અને હેક્સર ઓલિન આપણે ભણી ચૂક્યા છીએ. આજના લેક્ચર સિરીઝમાં આપ સહુને આંતરરાષ્ટ્રીય વેપારના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. ઘણા લોકો એવું કહે છે કે ક્લોઝડ ઇકોનોમી હોવી જોઈએ, ઘણા એવું કહે છે કે ફ્રી ઇકોનોમી હોવી જોઈએ, ઘણા એવું કહે છે કે અર્થતંત્ર બંધિયાર અર્થતંત્ર એટલે કે સ્વનિર્ભર અર્થતંત્ર, જ્યાં પોતાની બધી જ વસ્તુઓ જાતે ઉત્પન્ન કરી લે એવું અર્થતંત્ર હોવું જોઈએ. જ્યારે ઘણા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે બધી જ વસ્તુઓ એક સાથે ઉત્પન્ન કરવું કોઈ દેશ માટે સંભવ ન હોય, માટે બીજા દેશો પર આધાર રાખવો જ પડે અને શ્રમ વિભાજન કરવાથી વિશ્વના દેશોના કલ્યાણમાં વધારો થાય છે, માટે આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાવું જોઈએ, એવી દલીલો કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારની પ્રથમ દલીલ એડમ સ્મિથે પોતાના વેલ્થ ઓફ નેશન નામક પુસ્તકમાં રજૂ કરેલી, અને એમણે એવું કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેપારથી વિશ્વના કુલ દેશોના કલ્યાણમાં પણ વધારો થાય છે અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે. એટલે કે કુલ ઉત્પાદન વધે છે અને બે દેશોની આવકમાં પણ વધારો થાય છે, માટે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો જોઈએ. અને એ સંદર્ભમાં એડમ સ્મિથે આંતરરાષ્ટ્રીય વેપારનો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત, જેને એબ્સોલ્યુટ એડવાન્ટેજ કોસ્ટ થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવે છે, રજૂ કરેલો. તો એડમ સ્મિથનો જે આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત સર્વપ્રથમ રજૂ થયો, તે પછી તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત ડેવિડ રિકાર્ડોએ રજૂ કર્યો, જે પણ આપણે ભણ્યા, અને પછી આધુનિક સિદ્ધાંત હેક્સર અને ઓલિનનો સાધન સંપન્નતાનો સિદ્ધાંત ફેક્ટર એન્ડોમેન્ટ થિયરી, એ પણ આપણે ભણ્યા. ફ્રી ટ્રેડ અને આંતરરાષ્ટ્રીય વેપારના જે ફાયદાઓ છે ને એની જે મર્યાદાઓ છે, એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, જે ફોર્મેટ છે એ છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. તો એમાં સૌથી પહેલા આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ સમજીએ. જ્યારે એક જ દેશના બે નાગરિકો અથવા સંસ્થા દેશની સરહદોમાં દેશના ચલણમાં આર્થિક વિનિમય કરે તેને આંતરિક વેપાર કહે છે. એટલે આમાં બે ત્રણ વાતો મહત્વની છે. જ્યારે એક જ દેશના બે નાગરિકો, દેશ એક જ હોય, નાગરિકો એક કરતા વધારે હોય અને એમની વચ્ચે, હવે આમાં વ્યક્તિ પણ હોઈ શકે, આમાં સંસ્થા પણ હોઈ શકે, એટલે એક જ દેશના બે નાગરિકો દેશના ચલણમાં એટલે કે આપણા દેશના કરન્સી રૂપીઝમાં દેશની સરહદોમાં વેપાર કરે. સામાન્ય રીતે ગુજરાતનો કોઈ વેપારી મહારાષ્ટ્રના વેપારી પાસેથી કશુંક મંગાવે અને મહારાષ્ટ્રનો વ્યક્તિ ગુજરાતમાંથી કંઈક વસ્તુ કોઈ વેપારી પાસેથી મંગાવે, તો આ આંતરિક વેપારનું ઉદાહરણ છે. તો અહીંયા નાગરિકતા સેમ હોય, કરન્સી દેશનું સ્થાનિક ચલણ હોય, અને દેશની સરહદોની અંદર સામાન્યતઃ આ વેપાર થતો હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર, જ્યારે બે દેશના અલગ અલગ નાગરિકો અને અલગ અલગ દેશની સંસ્થા કે પેઢી દેશની સરહદોની બહાર આંતરરાષ્ટ્રીય ચલણ ડોલરમાં આર્થિક વિનિમય કરે, તેને બાહ્ય કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. હવે અહીંયા શું છે, બે અલગ અલગ દેશના નાગરિકો કે બે દેશોની અલગ અલગ સંસ્થાઓ, જેના માલિકની નાગરિકતા પણ અલગ અલગ હોય, અને આંતરરાષ્ટ્રીય ચલણ એવા ડોલરમાં દેશની સરહદોની પાર જે વેપાર થાય તેને આંતરરાષ્ટ્રીય વેપાર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે, ઇન્ટરનેશનલ ટ્રેડ. હવે અહીંયા ચલણ અને નાગરિકતા એ બહુ મહત્વની છે, બરાબર. એક જ દેશની નાગરિકતા હોય અને ઇન્ડિયન રૂપીઝમાં જ્યારે વેપાર થાય તો એ આંતરિક છે. એક અલગ અલગ દેશોની નાગરિકતા હોય અને આંતરરાષ્ટ્રીય ચલણ ડોલરમાં જ્યારે વેપાર થાય અને આર્થિક વિનિમય થાય તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારમાં સૌથી પહેલા આપણે જોઈએ કે એના ફાયદાઓ કયા કયા. આંતરરાષ્ટ્રીય વેપારથી કે દેશને કયા કયા લાભ થાય છે. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ આર્ગ્યુમેન્ટ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ દલીલ છે. એમાં સૌથી પહેલું છે ઉત્પાદનમાં વધારો.
આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. બે દેશો છે, ભારત અને બ્રાઝિલ. બે વસ્તુઓ છે, ટી એન્ડ કોફી. ભારત અને બ્રાઝિલ 100 શ્રમિકો 10 દિવસના શ્રમ પછી ભારતમાં 40 કિલો ચા અને 20 કિલો કોફીનું ઉત્પાદન કરે છે. આઈ રિપીટ અગેન, 10 દિવસના શ્રમ પછી 100 શ્રમિકોને ચા અને કોફી બંનેના ઉત્પાદનમાં વહેંચી દેવામાં આવે તો એ ભારતની જે ક્લાઇમેટ છે, જે કન્ડિશન્સ છે, it is more suitable for the production of the tea in comparison to coffee. તો 100 શ્રમિકો 10 દિવસના શ્રમ પછી બરાબર જ્યારે એ લોકોને ચા અને કોફીમાં વેચી દેવામાં આવે સરખે ભાગે, તો એ ચાનું 40 કિલોનું અને કોફીનું 20 કિલોનું ઉત્પાદન ભારતમાં કરે છે, જ્યારે બ્રાઝિલનું જે ક્લાઇમેટ કન્ડિશન્સ છે એ કોફીને વધારે સૂટ કરે છે. એટલે બ્રાઝિલમાં એ જ શ્રમિકો 10 દિવસના શ્રમ પછી 40 કિલો કોફી અને 20 કિલો ચાનું ઉત્પાદન કરે છે. એટલે ભારત વધારે શ્રેષ્ઠ ચાના ઉત્પાદનમાં છે, જ્યારે બ્રાઝિલ વધારે શ્રેષ્ઠ કોફીના ઉત્પાદનમાં છે. તો આનાથી થાય શું? આનો અર્થ એવો થયો કે ભારતે પોતાના શ્રમનું વિભાજન માત્ર ચાના ઉત્પાદનમાં કરવું જોઈએ, એટલે ભારતે માત્ર ચા જ બનાવવી જોઈએ અને કોફીનું ઉત્પાદન બ્રાઝિલ ઉપર છોડવું જોઈએ, અને બ્રાઝિલે માત્ર કોફી જ બનાવવી જોઈએ અને ચાનું ઉત્પાદન ભારત ઉપર છોડવું જોઈએ. હવે ભારત પોતાના 100 શ્રમિકો ચાના ઉત્પાદનમાં લાવી દેશે તો ચાનું ઉત્પાદન જે 40 હતું એની જગ્યાએ 80 થઈ જશે, ડબલ થઈ જશે. પહેલા ભારત 40 કિલો ચા અને 20 કિલો કોફી 60, બ્રાઝિલ 20 કિલો ચા અને 40 કિલો કોફી 60, એટલે 120 કિલોનું ચા અને કોફીનું ઉત્પાદન ભારત અને બ્રાઝિલમાં આંતરરાષ્ટ્રીય વેપાર પહેલા થતું હતું. હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાયા બાદ ભારતે પોતાનું શ્રમ વિભાજન ચામાં કર્યું, બધા જ શ્રમિકોને ચામાં લઈ દીધા. તો જે 50 શ્રમિકો ભેગા મળીને 40 કિલો ચાનું ઉત્પાદન કરતા હતા, 100 શ્રમિકો આવી જશે તો એ ઉત્પાદન ડબલ થઈ જશે, 80 કિલોનું થઈ જશે, અને કોફીના ઉત્પાદનમાં -0 થઈ જશે. બ્રાઝિલમાં ઊંધું થશે, બ્રાઝિલમાં ચાના ઉત્પાદનમાં - થઈ જશે અને કોફીના ઉત્પાદનમાં 80 થઈ જશે. 80 + 80 = 160, એટલે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલા 120 એકમો એટલે કે કેજીનું ચા અને કોફીનું ભારત અને બ્રાઝિલમાં ઉત્પાદન થતું હતું, પરંતુ હવે ઉત્પાદન વધીને 160 કિલોનું થયું છે. અને આમ 120 અને 160, ઓવરઓલ ચા અને કોફીનું ઉત્પાદન 40 કિલો વધ્યું છે મિત્રો. હવે આ જે ઉત્પાદનમાં વધારો થયો એ બંને દેશો વચ્ચે વહેંચાય તો બંને દેશોના કલ્યાણમાં પણ વધારો થાય. એટલે તમે જોઈ શકો છો, પહેલો મુદ્દો કુલ ઉત્પાદનમાં વધારો. એમાં મેં કહ્યું તેમ આપ ટેબલ બનાવીને જો આની સમજૂતી આપો તો એ વધારે સારી સમજૂતી, આઈ મીન ટુ સે, એ અનુકૂળ આવે અને એક્ઝામિનરના મગજમાં એક ચોક્કસ અમિટ છાપ રહે કે ભાઈ આ વિદ્યાર્થીએ આને સાયન્ટિફિક વેમાં ટેબલમાં મૂકીને ડેટા સમજાવ્યા છે. તો બે દેશો લેવાના, બે વસ્તુઓ લેવાની, આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાનું ઉત્પાદન, આફ્ટર સ્પેશિયલાઇઝેશન ઓફ લેબર, શ્રમ વિભાજન અને આંતરરાષ્ટ્રીય પછીનું ઉત્પાદન. પહેલા ચા અને કોફીનું 120 કિલોનું ઉત્પાદન થતું હતું, હવે ચા અને કોફીનું 160 કિલોનું ઉત્પાદન થાય છે. તો કુલ ઉત્પાદનમાં 40 એકમોનો વધારો થયો, તો તેનાથી ઉત્પાદન કુલ વધ્યું છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ઉત્પાદનમાં વધારો થયો. બીજું છે દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ. Now what do you mean by rare goods? See, as per the climate, weather, availability of the resources, technological progress, economic development, infrastructural facilities,
the society and their mindset, the government policies, and many of the other reasons and other factors which are responsible whether the nation is going to produce a certain product or not. તો બધી જ વસ્તુઓમાં અનુકૂળતા આવી એવું શક્ય નથી. આપણે અમેરિકા ગમે એટલા પ્રયત્નો કરી શકે છે, પરંતુ એક ઇલેક્ટ્રિક બલ્બની રોશની બનાવી શકાય છે, પણ એક સુરતનો તડકો એ વેધરને એ લોકો ક્લાઇમેટને કંટ્રોલ કરી શકતા નથી. એટલે જે કેસર કેરી ભારતના ટેમ્પરેચરમાં અને ભારતની વિશિષ્ટ જમીન અને આબોહવામાં થાય એવી કેસર કેરી અમેરિકા ઈચ્છે તેમ છતાં પણ ન થાય. તો ભારતની કેસર કેરી અમેરિકા માટે દુર્લભ વસ્તુ કહેવાય, જ્યારે એ લોકોના વિશિષ્ટ ક્લાઇમેટમાં થતી સ્ટ્રોબેરી જે ભારતમાં થતી નથી એ ભારત માટે દુર્લભ વસ્તુ કહેવાય. તમે જોશો કે સ્ટ્રોબેરી ક્યારે પણ લૂઝમાં નથી મળતી. એનું એક પેક આવે છે, કીવી છે, સ્ટ્રોબેરી છે, એ સર્ટેન પેકમાં એટલા માટે મળે છે કારણ કે ભારતમાં થતી નથી અને બીજા દેશોથી એ ઇમ્પોર્ટ થાય છે. અને જ્યારે બીજા દેશોથી આપણા દેશમાં ઇમ્પોર્ટ થાય છે ત્યારે હંમેશા એવું યાદ રાખવું કે એ વસ્તુ આપણા દેશ માટે રેર ગુડ્સ છે. તો આપણે વસ્તુ બનાવી શકતા નથી, બીજો દેશ બનાવી શકે છે. તો તમે કાં તો એ વસ્તુ વગર ચલાવી લો, અને એ ચલાવી લેવાથી તમારું કલ્યાણ ઘટતું હોય તો એ ડિસિઝન કે નિર્ણય બિલકુલ યોગ્ય નથી. બની શકે. આ તો મેં તમને એક ખાદ્યાન્ય વસ્તુઓનું ખાવાલાયક વસ્તુઓનું ઉદાહરણ આપ્યું. માની લો કે એવી ટેકનોલોજી હોય જે આપણા દેશના ઉદ્યોગો માટે ખૂબ જરૂરી હોય, એવો કાચો માલ હોય જે આપણા ઉદ્યોગો માટે ખૂબ જરૂરી હોય. સેમી કન્ડક્ટર ચિપ જે વાહનોમાં લાગે છે એ તાઇવાન બનાવે છે. હવે ત્યાં લોકો, ત્યાંનું સ્કિલ, ત્યાંની ગવર્મેન્ટ, ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધી જ બાબતો તેને સૂટ કરે છે. So when you go for a semiconductor chip, it is used in each and every electronic gadget right now. તો એ કેટલું મહત્વનું છે. ઓટોમોબાઈલ્સમાં ઇવન સેમિકન્ડક્ટર ચિપ વપરાય છે. તો હવે આપણે જો એમના પાસેથી નહીં મંગાવીએ તો આપણો તો આખું ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ ડિસ્ટ્રોય થઈ જશે, ડિસમેન્ટલ થઈ જશે. એટલા માટે આપણે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાવવું જોઈએ. દરેક વસ્તુઓ તમે બનાવી શકો એવું શક્ય હોતું નથી. જે વસ્તુઓ તમારા દેશ માટે દુર્લભ છે અને જે વસ્તુઓ તમે બનાવી શકો તેવી પરિસ્થિતિમાં નથી, પછી એની પાછળનું કારણ ક્લાઇમેટ હોય, ટેકનોલોજી હોય, અથવા તો બીજા કોઈ રીઝન હોય, સરકારની નીતિ અથવા તો સ્કિલફુલ લેબર્સ હોય, એ કોઈ બી રીઝન હોય. પણ જો આપણે ન કરી શકીએ તો પછી આપણે એ દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા એની વસ્તુ મંગાવી લેવી, અને એ દેશ તમારા પાસેથી એ વસ્તુ મંગાવશે જે એ દેશમાં બનતી નથી અથવા એનું ઉત્પાદન શક્ય નથી. તો આ રીતે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર થાય તો જ અમેરિકાના લોકો કેસર કેરીની અને ભારતના લોકો સ્ટ્રોબેરીની લિજ્જત માણી શકે, એની મજા માણી શકે. They can enjoy the taste. So the international trade make possible the availability of the rare goods. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. એવી ઘણી બધી વસ્તુઓ છે. ચીન ખૂબ સસ્તું બનાવે છે, જાપાન બહુ ગુણવત્તાસભર બનાવે છે. તો હવે ચીનની સસ્તી વસ્તુ તમે ઈચ્છો તેમ છતાં એનાથી સસ્તું બનાવી શકતા નથી, અને તમે ઈચ્છો તેમ છતાં પણ જાપાનથી શ્રેષ્ઠ બનાવી શકતા નથી. તો હવે તમારે એવી વસ્તુઓ જો એ દેશોથી મંગાવી હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર જ એકમાત્ર વિકલ્પ છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર વધશે અને વિશ્વના દેશોનું કલ્યાણ પણ વધશે. તો એડમ સ્મિથ વોઝ ધ પર્સન who advocating the international trade first time in the world. Before that, there is a belief કે ભાઈ closed economy is better option rather than an open economy. એટલે સેલ્ફ રિલાયન્સના અને સમાજવાદના એ કન્સેપ્ટને વધારે ભાર આપવામાં આવતો હતો. પરંતુ એડમ સ્મિથે વિશ્વના દેશોને એવું કીધું કે એવું નથી. આંતરરાષ્ટ્રીય વેપારમાં બધા જ દેશો
જો પોતાના લેબરમાં સ્પેશિયલાઇઝેશન કરે અને જેમાં એમની શ્રેષ્ઠતા છે માત્ર તેવી વસ્તુઓનું જ તેઓ ઉત્પાદન કરે તો કુલ ઉત્પાદન પણ વધશે અને બંને દેશોના કલ્યાણમાં પણ વધારો થશે. અને આને સમજાવવા માટે તેમણે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં એબ્સોલ્યુટ એડવાન્ટેજ કોસ્ટ થિયરી કહેવાય છે, એ પણ આપ્યો. તો મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારના આપણે બે મુદ્દા ભણ્યા. એક કુલ ઉત્પાદનમાં વધારો, બીજો દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ. પછી આવે છે વસ્તુ વિભિન્નતા. વોટ ડુ યુ મીન બાય પ્રોડક્ટ diversification? So varieties of goods are available when you go for the purchase any electronic equipment. Say for example, when you go to purchase air condition, તો તમને કોરિયાનું બ્લુ સ્ટાર પણ મળશે, તમને જાપાનનું પેનાસોનિક પણ મળશે, મિત્સુબિશી પણ મળશે, ઓ જનરલ પણ મળશે, ડાઇકિન, હિટાચી જેવા પ્રોડક્ટ પણ મળશે, અને ઇન્ડિયન પ્રોડક્ટ ગોદરેજ અથવા વોલ્ટાજ, ટાટા પ્રોડક્ટ પણ મળશે. તો આનો અર્થ શું થયો કે ગ્રાહક પાસે કેટલા બધા ઓપ્શન છે. એને સસ્તું ખરીદવું હશે તો ચીન પાસે ચીનની એસેમ્બલ એસી ખરીદશે. એને ગુણવત્તાસભર બેસ્ટ ક્વોલિટી જોઈએ તો ઓ જનરલ કે જાપાનનું જોશે. એને ઇન્ડિયન પ્રોડક્ટ ખરીદવી હોય તો ઇન્ડિયન પ્રોડક્ટ સાથે જેની એવરેજ પ્રાઇસ રહેશે, જે ચીન કરતાં તો વધારે હશે પરંતુ જાપાન કરતાં ઓછી હશે. તો કેટલા બધા ઓપ્શન ગ્રાહક પાસે હોય છે. Those who are believing in quality, they can if they can afford, then they will go with the technology of Japan or Korea. If the people, those who are not able to afford a certain price, then they will go with the Chinese product. And the people who are Indian homemade lovers, or they believe that the Indian products are still best and the average price which is more than China but less than Japan, then you will go with the Indian product also. So such type of the availability make possible by the international trade only. જો આંતરરાષ્ટ્રીય વેપાર ના હોત તો શું થાત મિત્રો? જો આંતરરાષ્ટ્રીય વેપાર ના હોત તો તમે માત્ર ને માત્ર ગોદરેજ અને વોલ્ટાજના જ એસી ખરીદી શકત. ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLનું જ કમ્યુનિકેશન તમે યુઝ કરી શકત. ઉપરાંત ઘણા બધા ક્ષેત્રોમાં જ્યાં ફોરેન ટેકનોલોજીએ દેશને મજબૂત બનાવ્યો છે એ પણ સંભવ ના થાત. તો આજે આપણે જાપાન છે તો એ જાપાન પાસેથી ટેકનોલોજી મંગાવીએ છીએ અને ભારતની કૃષિ પ્રધાન વસ્તુઓ એમને આપીએ છીએ. ભારતના એમની સાથેના સંબંધો ખૂબ સારા છે. તો તમે જાપાનની ટેકનોલોજી માર્કેટમાં અવેલેબલ છે, કોરિયાની અવેલેબલ છે, મલેશિયાની અવેલેબલ છે, યુએસએની અવેલેબલ છે, ગલ્ફ કન્ટ્રીની અવેલેબલ છે, સાથે સાથે ચાઇના અને ઇન્ડિયાની પ્રોડક્ટ પણ માર્કેટમાં અવેલેબલ છે મિત્રો. તો ગ્રાહકને શું મળે છે? lots of option for the choice in case of price as well as in case of features or quality of the product. So એ આંતરરાષ્ટ્રીય વેપાર હોય તો જ શક્ય બને, નહીંતર તો શક્ય નથી. જો એ પછીનો તરત જ મુદ્દો છે કે ગ્રાહકોને ફાયદા, તો મેં કહ્યું તેમ કે ગ્રાહકોને રેન્જ મળે છે ચોઇસની. એ સસ્તું પણ ખરીદી શકે છે, બ્રાન્ડેડ પણ ખરીદી શકે છે. સેકન્ડ, આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે હરીફાઈ થાય, જો ડોમેસ્ટિક લેવલની હરીફાઈ કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરની હરીફાઈ, જે મલ્ટીનેશનલ કંપની જેમાં ઘણી વખત દેશોને એમની રાજનીતિ પણ ઇન્વોલ્વ થતી હોય છે, એ કટ થ્રોટ કોમ્પિટિશન હોય છે. અને કોઈ પણ દેશના સર્ટેન માર્કેટને હાંસિલ કરવા માટે એ લોકો ખૂબ જ મરણિયા પ્રયત્નો કરે છે. અને તે સંદર્ભમાં એક રેપ્યુટેશનનો સવાલ હોય છે. આંતરરાષ્ટ્રીય વેપાર કરતી હોય કંપની ગુણવત્તાસભર હોય એવું ખાસ વિશેષ આગ્રહ હોય છે. અને એટલા માટે એ લોકોના સ્ટેન્ડર્ડને એ લોકો મેચ કરે છે. પરંતુ બીજા દેશો સાથેની સ્પર્ધાઓના કારણે એ લોકોએ પોતાના પ્રાઇઝીસ ઓછા પણ રાખવા પડે છે, કારણ કે સામે જાપાન, કોરિયા અને બીજા દેશોની પણ પ્રોડક્ટ ચીનને ટક્કર આપી રહી છે. તો એ સંદર્ભમાં ચીને માત્ર સસ્તું જ નથી બનાવવું, બટ એવું પણ બનાવવું છે કે જે ટકે છે અને જે સારું ચાલે છે અને જેને લેવાથી ગ્રાહકોને ફાયદો થશે, એવું પણ સાબિત કરવું પડે.
તો આ મલ્ટીનેશનલ કંપનીઓની હરીફાઈમાં ક્યાંક ને ક્યાંક સારી ગુણવત્તાવાળી વસ્તુ ઓછી કિંમતે ગ્રાહકોને પ્રાપ્ત થાય છે, એટલે ગ્રાહકોનું કલ્યાણ વધે છે. નંબર 2, જે વસ્તુ આપણા દેશમાં નથી થતી તે વસ્તુ પણ ગ્રાહક વાપરી શકે છે. નંબર 3, ગ્રાહકને તેનાથી બ્રાન્ડેડ ગુણવત્તાસભર વસ્તુઓ એને વાપરવા માટે મળે છે. એનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ એ સુધરે છે, એનું વે ઓફ લાઈફસ્ટાઈલ વધારે સુદૃઢ બને છે, એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધે છે. એટલે ગ્રાહકોને ઘણા બધા ફાયદાઓ થાય છે. એ ગ્લોબલ કન્ઝ્યુમર બને છે. એ વિશ્વના કોઈ પણ દેશની બ્રેન્ડ હવે આપણા દેશમાં ન કેવલ મંગાવી શકે છે પરંતુ એનો ઉપયોગ પણ કરી શકે છે. આવું 1991 પહેલા મિત્રો શક્ય નહોતું. 1991 પહેલા આ શક્ય નહોતું. તો 1991માં જે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન થયું અને એ સંદર્ભમાં ભારતના સરહદોના દરવાજા વિશ્વના તમામ દેશો માટે ખોલી દેવામાં આવ્યા, તે પછી આ બધું શક્ય બન્યું. તો આ બાબતો પણ મહત્વની છે. તે પછી સાધનોનો મહત્તમ ઉપયોગ. તો સાધનોનો મહત્તમ ઉપયોગ એટલે શું? 2-3 મુદ્દા આની સાથે જોડાયેલા છે. એક તો સાધનોનો મહત્તમ ઉપયોગ એ સંદર્ભમાં છે કે જેમ કે આગળ એક મુદ્દો આવશે કે બજાર માંગમાં વધારો અથવા તો નવા બજારની પ્રાપ્તિ. તો એ આની સાથે જ સંકળાયેલું છે કે સાધનોનો મહત્તમ ઉપયોગ એટલા માટે કે યુરોપના બધા દેશો ખૂબ ઓછી વસ્તી ધરાવનારા દેશ છે. આંખોની પલક ઝપકાવતાની સાથે આ દેશોની અંદર હજારો લાખો યુનિટનું પ્રોડક્શન તો શક્ય છે એક ઓટોમેટિક સ્વિચ પાડવાથી, પણ પોતાના દેશના લોકોની જરૂરિયાત સંતોષાયા પછી એ બાકીનો માલ ક્યાં વેચે? જો આંતરરાષ્ટ્રીય વેપાર હોય જ નહીં તો એ પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી જ ન શકે. એ પોતાની ફૂલ કેપેસિટી ઉપર પ્રોડક્શન કરી જ ન શકે. પણ જો આંતરરાષ્ટ્રીય વેપાર હોય એટલે અન્ય દેશમાં માર્કેટનું એશ્યોરન્સ હોય તો શું થાય? તો એવું બને કે એ દેશ પોતાના દેશમાં ઉત્પાદન કર્યા બાદ એ લોકોની માંગને સંતોષ્યા બાદ વધારાનું ઉત્પાદન એ વિદેશોમાં વેચે છે અને આ રીતે એની પ્રોડક્શન સાયકલ સતત ને સતત ચાલ્યા કરે છે. મૂડી, શ્રમ, નિયોજક, જમીન આ બધાનો મેક્સિમમ ઉપયોગ થાય છે, મહત્તમ ઉપયોગ થાય છે, કારણ કે ઉત્પાદન સ્લો ડાઉન થતું નથી, ઉત્પાદન બંધ થતું નથી. જેટલું ઉત્પાદન થાય એટલું વેચો, દેશમાં ના વેચાય તો બહાર વેચો. The show must go on. So resources, are fully utilized. સાધનો જે વપરાયેલા રહે છે, સાધનો જે વેડફાય છે, એવું અહીંયા શક્ય બનતું નથી મિત્રો. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે કે સાધનોનો મહત્તમ ઉપયોગ એ આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનાવે છે, આંતરિક વેપાર શક્ય બનાવતું નથી. આંતરિક વેપારમાં બંધિયાર અર્થતંત્ર હોય, ક્લોઝ ઇકોનોમી હોય, તમે બીજા કોઈ દેશને વેચી ના શકો, તમારી પાસે આંતરરાષ્ટ્રીય બજાર અવેલેબલ નથી, તો તમે તમારા દેશની જરૂરિયાત સંતોષ્યા પછી એ વસ્તુનું શું કરશો? એ વસ્તુ દરિયામાં ફેંકી દેવી પડશે અને ખરાબ થઈ જશે. મને કંઈ નહીં મળે, એના કરતાં જે મળે એ વધારે યોગ્ય છે એવું સમજીને તમે શું કરશો? એવું સમજીને તમે એ વસ્તુને વેચશો નીચી કિંમતે, પણ આનાથી નુકસાન થયું કે ના થયું. તો સાધનોનો મહત્તમ ઉપયોગ એ સેન્સમાં પણ થશે કે જો ઉત્પાદન બંધ કરશો તો સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય નથી, કારણ કે તમે દેશવાસીઓની બધી જ જરૂરિયાતો તો શું કરી દીધી છે? સંતોષી દીધી છે. તો અહીંયા મહત્વનું એ છે કે બધા જ દેશોની મહત્તમ જરૂરિયાતો સંતોષ્યા બાદ પણ જો આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય હોય તો ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી ઉત્પાદન ચાલુ રાખી, સતત ચાલુ રાખી, આંતરરાષ્ટ્રીય સ્તર પર, વૈશ્વિક સ્તર પર બજાર શોધી અને તેમાં વેચાણ કરવાથી ન કેવલ દેશની કુલ રાષ્ટ્રીય અને માથાદીઠ આવકનો વધારો થાય છે, પરંતુ સાધનોનો પણ મહત્તમ ઉપયોગ શક્ય બને છે. And economics is all about to utilize the limited resources in such a manner that we are able to satisfy the unlimited wants. Fine.
સો નેક્સ્ટ ઇઝ માંગ અને બજારમાં વધારો. જો ઘણીવાર મને એવું થાય છે કે ઓસ્ટ્રેલિયન ટુરિઝમ છે, તે પછી કેનેડા છે, તે પછી વિશ્વના બીજા દેશો છે, જ્યાં મોટા ભાગે લોકો પ્રવાસી બનીને ફરવા માટે જાય છે. પણ ભારતના પ્રવાસન ઉદ્યોગની પણ પ્રમોટ કરવું જોઈએ. તમે સમજો, ભારતના લોકોના ચટકદાર કપડાં, એ લોકોના મેળા, ભારતનું ચટાકેદાર ફૂડ, ભારતની અંદર રહેલી વૈવિધ્યતા. એક તરફ હિમાલયની બર્ફીલી વાદીઓ છે, તો બીજી બાજુ રાજસ્થાનનું તપતું રેગિસ્તાન છે, રણ છે. એક તરફ ગંગા જમનાના ઘાટ છે, તો બીજી બાજુ ગોવાના બીચીસ છે. આપણા દેશમાં વિશ્વમાં સૌથી વધારે ટાઈગર, જેમની સંખ્યા લગભગ 3,500-4,000 છે, એમાંથી લગભગ 2,500 થી 2,700 ટાઈગર એકલા ભારતમાં છે. એટલે એટલી સરસ ભારતની અંદર ક્લાઇમેટિક અને ડાયવર્સિટી ઇન ધ સ્પીસીસ ઇવન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ વેલ. તો કેટલા સરસ જંગલો છે. વિશ્વમાં આફ્રિકા પછી આપણી પાસે જ એશિયાટિક લાયન છે. અને એ સિવાય પણ ભારતના હસ્તકલા કારીગરીના અને પુરાતત્વના એટલા બેનમૂન અવશેષો ભારતમાં ઉપલબ્ધ છે, જેને જોવા માટે વિદેશી સહેલાણીઓ આવે છે. પરંતુ આ પ્રમોશન ઓર વધી શકે છે અને ઓર વધારે વિદેશી ટુરિસ્ટને ભારતમાં આકર્ષી શકાય છે. અને તે લોકો આપણા દેશ, આપણી જીડીપીમાં કેટલો ઘણો ફાળો આપીને જશે. They just come with the lots of money from the certain nation and expand in our nation. So the production and the employment generated, અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ડિપાર્ટમેન્ટ, હોટલ ઇન્ડસ્ટ્રી, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, અને કેટલો બધો ફાયદો થાય છે આવા પ્રવાસન ઉદ્યોગથી, એ પણ સમજવાની વાત છે મિત્રો. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર પર માંગ વધે છે, બજારમાં વધારો થાય છે. તમે તમારા દેશની માંગ સંતોષ્યા બાદ તેને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ એ વસ્તુને વેચી શકો છો. આ માંગ અને બજાર બંનેમાં વધારો થાય છે. એટલે તમે જેટલા આંતરરાષ્ટ્રીય સ્તર પર વધારે દેશોને ઇન્વોલ્વ કરશો, એટલું તમારે દેશની અંદર ઉત્પાદન જે છે એ વપરાયેલું રહેતું હતું, અથવા તો આપણે ઓછું કરતા હતા, પરંતુ હવે દેશની જરૂરિયાતો સંતોષ્યા પછી આપણે એને એક્સપોર્ટ પણ કરી શકીએ. સે ફોર એક્ઝામ્પલ, the huge number of the people in India, they are using the tea. So if the Indian people are consuming a certain amount of tea, તો એ ટીનું પ્રોડક્શન કર્યા પછી બાકીની ચાનું શું કરવાનું? દરિયામાં ફેંકી દેવાની? જો તમારું બંધિયાર અર્થતંત્ર હોય તો તમે શું કરો? એ સિઝનમાં ચા થવાની છે, એના લીફ આવવાના છે, આવવાના જ છે. એટલે અહીંયા એવું થાય. અને ખાદ્યાન્ન વસ્તુઓને તો બહુ લાંબા સમય સુધી સંગ્રહી પણ ન શકાય. અને જો તમે સંગ્રહવા જાઓ તો પછી એ બગડી જાય અને એમાંથી કશું ન મળે. તો કશું ન મળે એના કરતાં કશું મળવું એ વધારે સારું અને યોગ્ય છે મિત્રો. તો અહીંયા થાય છે શું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે તમને આંતરરાષ્ટ્રીય બજાર પ્રાપ્ત થાય છે, વિશ્વના બીજા દેશો તમારા સંપર્કમાં આવે છે, એ બધા દેશોને તમારી વસ્તુઓ જોઈતી હોય છે, અને તમે જ્યારે એમને એક્સપોર્ટ કરો છો તો તમે એવું બી કમ્પેરિઝન કરો છો કે તમારા દેશમાં ભાવ વધારે છે કે વિદેશમાં ભાવ વધારે છે. અને જો બંનેમાં સરખા છે તો દેશની જરૂરિયાતોને સંતોષ્યા પછી વધારાનો માલ તમે વિદેશમાં પણ વેચી શકો છો. વિદેશોમાં વેચી શકો છો તો તમારી કુલ આવકમાં વધારો થશે, અને દેશના લોકોની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં પણ વધારો થશે. તો આટલો બધો ફાયદો હોય તો આપણે એનઆરઆઈ જે લોકો છે એ લોકોને મૂડીરોકાણ માટે આગળ આવવા માટે કેમ આગ્રહ ન કરી શકીએ? We don't have money, but we are having an infrastructure, we are having a possibilities. So the people from the other nations, those who are NRIs, still not getting the citizenship of that particular nation and still they are Indians, they can come over here, they can invest in the real estate, they can invest in the land, they can invest in the share market, they can invest in the capital market. તો અને કોઈ ઇન્ડસ્ટ્રી શરૂ કરશે અહીંયા આવીને તો એ પૈસા અમેરિકાના હશે કે બીજા દેશના હશે, પરંતુ ભારતમાં, ઇન્ડિયામાં ઉત્પાદન અને રોજગારીમાં વધારો થશે. તો આમ બજારની કુલ માંગમાં પણ મિત્રો શું થાય છે? વધારો થાય છે. રોજગારીમાં પણ વધારો થાય છે. જેટલી પણ
વિદેશી કંપનીઓ આપણા દેશમાં આવશે એટલું ઉત્પાદન વધશે, અને ઉત્પાદન વધશે તો રોજગારી વધશે. મેં એક દીકરીને પૂછ્યું કે બેટા તારા ફાધર શું કરે છે? દેન સી સેડ મારા ફાધર એમએનસીમાં જોબ કરે છે સર, મલ્ટીનેશનલ કંપની. તો કોકાકોલા, પેપ્સી મલ્ટીનેશનલ કંપની છે, પેનાસોનિક, સેમસંગ એ બધી મલ્ટીનેશનલ કંપની છે. એમના જે આઉટલેટ, શોરૂમ અને પ્રોડક્શન હાઉસીસ છે એમાં ઘણા બધા લેબરની એ લોકોને જરૂર પડે છે, અને આવા બધા લેબર સ્થાનિક લેવલ ઉપર જ જે તે દેશના લેવા પડે છે. એટલે આનાથી ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન અને રોજગારીમાં વધારો થાય છે. એ લોકોને વધારે શ્રમિકોની જરૂર પડે છે. ઓકે, તે પછી ટેકનોલોજીકલ પ્રગતિ. તો મિત્રો, ભારતમાં જે પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલવાની છે, બુલેટ ટ્રેન કયા દેશની મદદથી ચાલવાની છે? તો એનો જવાબ છે જાપાન. જાપાન એક એવો દેશ છે જેણે ભારતને 1,10,000 કરોડ રૂપિયા બુલેટ ટ્રેન ચલાવવા માટે આપવાનું વચન આપ્યું છે. ઉપરાંત આ લોન આવનારા 50 થી 70 વર્ષોમાં ચૂકવાશે તેવી પણ બાંયધરી ભારતને આપી છે. ઉપરાંત આ બુલેટ ટ્રેન જે ભારતમાં ચાલશે અમદાવાદથી મુંબઈની વચ્ચે, એ બુલેટ ટ્રેન માં ટ્રેક પાથરવાથી લઈને અન્ય તમામ બાબતોમાં જાપાનીઝ ટેકનિશિયન્સ આવશે, એક્સપર્ટ્સ આવશે. એની સાથે ભારતના ટેકનિશિયન અને એક્સપર્ટને કામ કરવાનો અવસર મળશે. કેટલું બધું શીખશે. અને પરિણામે આપણા દેશની અંદર મેટ્રો અને બુલેટ ટ્રેન ચલાવવા માટેની ટેકનોલોજી કોમન બનશે. બની શકે એ પછીનો જે બીજો પ્રોજેક્ટ છે, એ બીજા પ્રોજેક્ટમાં અમદાવાદથી જયપુરની બુલેટ ટ્રેન હોય કે આગ્રાથી લખનઉ સુધીની બુલેટ ટ્રેન હોય, તો એ બુલેટ ટ્રેન આપણા દેશના સાયન્ટિસ્ટો અને આપણા દેશની સ્વદેશી ટેકનોલોજીથી ચાલે. ઇટ મે બી પોસિબલ. એટલે ટેકનોલોજીકલ પ્રગતિ શક્ય છે. જો તમારું અર્થતંત્ર બંધિયાર અર્થતંત્ર હશે તો શું થશે કે તમારું અર્થતંત્ર બંધિયાર અર્થતંત્ર હશે તો તમે બીજા દેશોની ટેકનોલોજીને સમજી નહીં શકો. અને જો ટેકનોલોજી તો સતત બદલાતો વિષય છે. યુ શુડ અપડેટ યોર સેલ્ફ, અધરવાઇઝ યુ શુડ આઉટડેટેડ યોર સેલ્ફ. તમારે સમય સાથે બદલાવું તો પડશે જ. તો મિત્રો, વાત એવી છે કે સમય સાથે પ્રવાહો, વલણો, લાઇકિંગ, ડિસલાઇકિંગ, જીવનશૈલી, ઉત્પાદનની પરફોર્મન્સ અને એની મેથડ્સ, એઝ વેલ એઝ ટેકનોલોજી પણ સતત બદલાતી રહે છે. હવે જો તમે નવી ટેકનોલોજી ઈજાદ નહીં કરો તો તમે ત્યાં સુધી બેરોજગાર રહેશો. એવી બેરોજગારીને કેન્સે સ્વૈચ્છિક બેરોજગારી કહી છે. હવે અહીંયા હું બેસીને આખા ભારતમાં જ્યારે આ લેક્ચર પ્રસારિત થાય છે, ગુજરાતના ઘણા બધા લોકો આને સાંભળે છે, તો આપણું કમ્યુનિકેશન એક ટેકનોલોજી થ્રુ તો છે. જો ટેકનોલોજી ના હોત તો આપણે આઈ મીન ટુ સે આ માધ્યમથી જોડાઈ શક્યા ના હોત. તો આપણે બદલાવવું તો પડશે જ. ટેકનોલોજી અને સમય સાથે પરિવર્તન તો લાવવું જ પડશે જ. બરાબર? તો ટેકનોલોજીકલ પ્રગતિ પણ શક્ય છે. રાષ્ટ્રીય આવક અને આર્થિક વિકાસમાં વધારો. રાષ્ટ્રીય આવક અને આર્થિક વિકાસ મેં તમને કહ્યું હતું તેમ એડમ સ્મિથનું ઉદાહરણ આપ્યું પહેલા મુદ્દામાં કે કુલ ઉત્પાદન 120 કિલો ચા અને કોફીનું ભારત અને બ્રાઝિલમાં હતું, તે વધીને હવે 160 કિલોનું ચા અને કોફીનું ઉત્પાદન ભારત અને બ્રાઝિલમાં શક્ય બન્યું. તો કુલ ઓવરઓલ 40 એકમોનો ચા અને કોફીમાં વધારો થયો. તો કુલ ઉત્પાદન વધે છે તેવું તો સાબિત થઈ ગયું. અને તે વધેલું ઉત્પાદન તે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં અને બે દેશોની આવકમાં પણ વધારો કરે છે. એટલે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ. ફાઇન. તો આંતરરાષ્ટ્રીય વેપાર એ ન કેવલ ટેકનોલોજીકલ પ્રગતિ શક્ય બનાવે છે, પણ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક અને આર્થિક વિકાસમાં પણ વધારો કરે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વધારો. યાદ રાખો મિત્રો, વેપાર માત્ર વસ્તુઓનો થાય છે એવું નથી હોતું. વેપાર સભ્યતા, સંસ્કૃતિ, કલ્ચર, લિટરેચર, ડાન્સ, આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ, બરાબર, લોકોની વિચારધારા, એ લોકોનું વે ઓફ લાઈફસ્ટાઈલ, આ બધું જ આપલે થતું હોય છે.
કેમ આજે આપણે વેસ્ટર્ન આઉટફિટ કપડાં નથી પહેરતા? કેમ આપણે ક્લાસિકલ અને ભારતના ફોક ડાન્સ અને ફોક સોંગ સિવાય એ લોકોના ગીતો નથી સાંભળતા? દે ઓલ્સો, એ લોકો આપણા ઘરેલું અને જે દાદીમાની રેસીપી કહેવાતી હતી એવું મોહનથાળની જગ્યાએ આજે પીઝા નથી ખાતા. તો પીઝા, બર્ગર, હોટડોગ આ બધું શું છે? આ બધું જ એ વિદેશી કંપનીઓના જંક ફૂડ્સ છે. તો એણે રિપ્લેસ તો કર્યું જ ને, ફાઇન, પણ એ રિપ્લેસ કરેલું દરેક વસ્તુ સાચું હોય ને સારું હોય એવું શક્ય નથી મિત્રો. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં માત્ર વસ્તુઓનો વેપાર થાય છે એવું નથી હોતું, પણ સંબંધોનો પણ વેપાર થાય છે. બે દેશો એકબીજા સાથે જોડાય છે લાંબા ગાળા સુધી, ત્યારે બંને દેશોના લોકો અને દેશના નેતાઓ વચ્ચેની એક અન્ડરસ્ટેન્ડિંગ વધે છે, ભરોસો વધે છે, એક વિશ્વાસ વધે છે. અને મેં તમને કહ્યું કે વેપાર માત્ર વસ્તુઓનો થાય છે એવું નહીં, ઘણી બધી બાબતો તેને અસર કરતી હોય છે. તો અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય વેપારના ફાયદાઓ પૂરા કર્યા. હવે આંતરરાષ્ટ્રીય વેપારની મર્યાદાઓ સમજીએ. તો સૌથી પહેલી મર્યાદા છે આર્થિક રાજકીય ગુલામીનો ઉદય. તો મિત્રો, આર્થિક અને રાજકીય ગુલામીનો ઉદય અને એની શક્યતા, તો ભારતથી વધારે તો આ વાતને કોણ સમજી શકે છે? ઈસવીસન 1600માં સર ટોમસ લો નામક એક બ્રિટિશ રિપ્રેઝેન્ટેટિવ ભારતમાં આવે છે, અને ફિરંગી પ્રજાની સૌથી છેલ્લી પ્રજાતિ એ આવે છે. કારણ કે તમને ખબર છે, સૌથી પહેલા હોલેન્ડના ડચ વલંદાઓ આવ્યા, ફ્રેન્ચ આવ્યા, સ્વીડિશ આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, જર્મન્સ આવ્યા, અને પછી સૌથી છેલ્લે બ્રિટિશર્સ આવ્યા. પણ આવ્યા એમને જવાનું નામ ના લીધું. And that was time the King Jahangir was, in the Ajmer, where the Khwaja Moinuddin Chisti's dargah is there. તો વાત એવી થઈ કે જહાંગીર પાસેથી સર ટોમસ લોએ વેપારના પરવાના માંગ્યા કે માય લોર્ડ, યુ ગેવ ધી પરમિશન ટુ ધી બ્રિટિશર્સ, ટુ ધી ફ્રેન્ચ, પોર્ટુગીઝ, જર્મન, as well as many of the other European people, we are also want to do the business with the Great Hind. અને તે પછી રાજા જહાંગીરે કીધું કે ઓકે ફાઇન, યુ મે ગો વિથ યોર ઓન. તો અહીંયા શું થયું કે આંતરરાષ્ટ્રીય વેપારમાં બ્રિટિશ સલ્તનતે પોતાના પગ પસારવાના શરૂ કર્યા. અને ઈસવીસન 1600થી લઈને 1757 સુધી, એટલે આટલા વર્ષો, 157 વર્ષ પછી એ લોકોને એવું લાગવા લાગ્યું કે ભારત ક્યારેય પણ આઝાદ થશે નહીં, એ ગુલામનો ગુલામ જ રહેશે. તો સવાલ માત્ર એટલો છે કે આપણો દેશ આર્થિક અને રાજકીય રીતે ગુલામ થઈ ચૂકેલો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. આવું એકવાર દૂધથી બળેલો માણસ છાસને પણ ફૂકી ફૂકીને પીવે છે. વી ગોટ અ બીટર એક્સપિરિયન્સ ઓફ દેટ. દેટ્સ વાય આફ્ટર ઇન્ડિપેન્ડન્સ વી આર ઇમ્પ્લિમેન્ટિંગ ધી પ્રોટેક્શન પોલિસી. આપણે સંરક્ષણ લક્ષી નીતિ અપનાવેલી, અને તેમાં સંરક્ષણલક્ષી નીતિ અપનાવેલી, અને તેના કારણે થયેલું એવું કે ભારત જો પોતાની વસ્તુઓ બીજા દેશોમાં ના મોકલે તો એ લોકો પણ પોતાની વસ્તુઓ આપણા દેશમાં આવવા દેશે નહીં, એના ઉપર ટેક્સ નાખશે. આ પરિણામે ભારતનો વેપાર ધીરે ધીરે શું થતો ગયો? ઘટતો ગયો. અને એમાં શું જનરેટ થઈ? ડેફિસિટ જનરેટ થઈ મિત્રો. બરાબર? તો અને એ ડેફિસિટને સરપ્લસ કરવા માટે સામેવાળા દેશે તમારી સામે અમુક શરતો મૂકી. તમારે એ શરતને માન્ય રાખવા સિવાય કોઈ ચારો નહોતો, એટલે તમે શરતને માન્ય રાખી, પણ તમે એને સહી કરીને નથી આપી, તમે તમારા કાંડા કાપીને એને આપ્યા છે. એટલે એ દેશ પછી તમને શું કરે છે? ફિઝિકલ એક્સપ્લોઇટ કરે છે. ફિઝિકલ એક્સપ્લોઇટનો મતલબ એવો થયો કે એ દેશ તમારા દેશમાં રાજકીય અને આર્થિક રીતે હસ્તક્ષેપ કરવા માંડે છે. દરેક યોજનાઓ અને પોલિસી એની કંપનીને ફાયદો થાય તેવી બનાવવા માટેનો વિશેષ ભાર મૂકવામાં આવે છે. તો આવું શક્ય ન બને એટલા માટે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો જોઈએ નહીં, એવું ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે.
પછી દેશના સ્થાનિક ઉદ્યોગો માટે જોખમ. આ બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો. તમે મને એમ કહો, ગાર્નિયર, લોરિયલ, મેબલિન આ એવા ઇન્ટરનેશનલ બ્રાન્ડ સામે પતંજલિ ટકી શકશે? એક જર્મન ઇકોનોમિસ્ટ હતા જેમનું નામ હતું ફેડરિક લિસ્ટ. અને એ ફેડરિક લિસ્ટ જે જર્મન ઇકોનોમિસ્ટ હતા મિત્રો, એમણે ઇંગ્લેન્ડ તરફથી આવતી તમામ પ્રકારની મલ્ટીનેશનલ કંપની, કારણ કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ પહેલા થયેલી, માન્ચેસ્ટર સર્વપ્રથમ. તો ઇંગ્લેન્ડ બીજા દેશો કરતાં યુરોપિયન કોન્ટિનેન્ટમાં વધારે સ્ટ્રોંગ અને એડવાન્સ હતું. ઇંગ્લેન્ડની મલ્ટીનેશનલ કંપનીઓએ જ્યારે જર્મનીનો દરવાજો ખખડાવ્યો ત્યારે ફેડરિક લિસ્ટ નામના એક અર્થશાસ્ત્રીએ એક અદ્ભુત થિયરી આપી, જે આપણે ભણી ચૂક્યા છીએ, ઇન્ફાન્ટ પ્રોટેક્શન પોલિસી ફોર ધ ઇન્ફાન્ટ ઇન્ડસ્ટ્રી. એટલે વાત માત્ર એટલી છે મિત્રો કે આપણા દેશના ઉદ્યોગોને એમનાથી બહુ જ મોટો ખતરો છે. આ સીધે સીધું બાળકને અને પહેલવાનને યુદ્ધ લડાવવા જેવી વાત છે. તે તો બહુ ઓબ્વિયસ છે કે પહેલવાન જ જીતે. તો એ બહુ ઓબ્વિયસ વાત છે કે ઇંગ્લેન્ડની મલ્ટીનેશનલ કંપની સામે આપણે ટકી શકીએ એમ નથી. તો આવી ઇન્ડસ્ટ્રીને પહેલા પગભર કરવી જોઈએ, સ્વનિર્ભર કરવી જોઈએ, અને પછી ઉત્પાદનની પ્રક્રિયામાં તેમને ઇન્વોલ્વ કરવા જોઈએ અથવા તો તેને સામેલ કરવા જોઈએ. તો આ પણ મહત્વનો મુદ્દો છે. તે પછી ફુગાવો. તો તમે એવું કીધું કે ફુગાવો ના થાય, તો આંતરરાષ્ટ્રીય વેપારથી ફુગાવો થાય મિત્રો. કઈ રીતે થાય? તો કે આંતરરાષ્ટ્રીય જે વેપાર છે ને, એ આંતરરાષ્ટ્રીય વેપારમાં જેટલી પણ મલ્ટીનેશનલ કંપની છે પોતાના ભાવ ખૂબ વધારે રાખે છે. અને એ વધારે ભાવ રાખે છે તો એની અસર ન કેવલ ભારતીય અર્થતંત્ર પર પણ બીજા લોકો ઉપર પણ પડે છે. દેખાદેખીના પ્રભાવે તે લોકો તે વસ્તુ હપ્તેથી પણ લઈ આવે છે. આનાથી વિશ્વના બીજા દેશોમાંથી ભારતને થતી આવકો ઘટે છે અને વિશ્વના બીજા દેશોને ભારતમાંથી થતી આવક વધે છે. એટલે મિત્રો વાત માત્ર એટલી છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં મલ્ટીનેશનલ કંપનીઓ એક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડનું પ્રાઇસ મૂકે છે. કદાચ અમેરિકા માટે શક્ય અને યોગ્ય હશે, પણ ભારતના કેસમાં એ શક્ય અને યોગ્ય નથી, કારણ કે ભારત એ ગરીબોનો અને મિડલ ક્લાસ લોકોનો બનેલો દેશ છે. તો વાત એવી છે કે દેશના સ્થાનિક ઉદ્યોગો પતંજલિ ને મેબલિન અને લોરિયલ ગાર્નિયર સામે ચેલેન્જ છે ને, જો એ અન્ય મલ્ટીનેશનલ કંપનીઓને આવાજ ના દે તો પછી આવા હરીફાઈ કે ઘર્ષણ થવાનું શક્ય નથી. પછી ત્રીજું છે ફુગાવો. તો મેં કહ્યું તેમ આ લોકો મોંઘી વસ્તુઓ વાપરે છે, ખરીદે છે, પહેરે છે, એનાથી એક યુથ ડાયવર્ટ થાય છે, બરાબર. તો એ, અને બીજું કે જ્યારે 10 માણસોનું કામ એક કમ્પ્યુટર કરવા લાગશે તો 9 જણા તો બેરોજગાર રહેશે ને. મલ્ટીનેશનલ કંપની ડોન્ટ વોન્ટ ટુ ડીલ વિથ અ હ્યુમન. એટલે એ એવું કે આને ખોટું લાગે છે, આ લાગણી સભર હોય છે. એટલા માટે આપણે તો શું કરવાનું? ટેકનોલોજી ઉપર વધારે ભાર આપવાનો. હવે 10 લોકો કામ કરતા હોય ત્યાં તમે પાટી મારીને બહાર ટેબલ મૂકી દીધું તો એ વ્યક્તિને તો રોજગાર મળે, પણ એના કારણે બીજા જે લોકો એ ફિલ્ડથી જોડાયેલા છે બધાને નોકરીમાંથી જવા માટે કહેવામાં આવ્યું. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં એ લોકો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે, અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે ને એમાં જ મોટાભાગની ભારતીય છોકરીઓ એટલે ભારતના લોકો રોજગારથી વંચિત રહી જાય છે. કારણ કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એક એવી પદ્ધતિ છે જ્યાં એવી પ્રધાન છે કે જ્યાં શ્રમ કરતા ટેકનોલોજીનો અને મૂડીનો વધારે ઉપયોગ થાય છે. જ્યારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એવી છે જ્યાં મૂડીનો ઓછો પરંતુ શ્રમનો વધારે ઉપયોગ થાય છે. તો તમે ભૂતકાળમાં જે કર્યું હોય, બરાબર, એ બધું સામે આવે જ છે. તો આપણા દેશે એવું સમજવું જોઈએ કે ફુગાવો, બેરોજગારી અને ગરીબી આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. આના કારણો લખો તો જે
ચેપ્ટરનું લખતા હોય એનું નામ નહીં લખવાનું, બીજા ચેપ્ટરનું નામ લખવાનું. જે તે આંતરરાષ્ટ્રીય વેપાર, પછી પહેલું છે આંતરરાષ્ટ્રીય વેપાર, ફ્રી ટ્રેડ છે ત્રીજાનું, આ રીતે લખવાનું. તો એ પછી છે સંરક્ષણ માટે ભયજનક. જો આંતરરાષ્ટ્રીય વેપાર છે ને એ સંરક્ષણ માટે ભયજનક છે, એ કેવી રીતે એ સમજી લો. યાદ કરો એ 1962 નું યુદ્ધ, ઇન્ડો ચાઇના વોર, and that was time the prime minister was Jawaharlal Nehru. And after the making the visit of all over India, and he wrote the book, a wonderful book written by him, ભારત એક ખોજ. અને એ પુસ્તકમાં એમણે એવું મેન્શન કર્યું છે, આઈ એમ ટોકિંગ અબાઉટ જવાહરલાલ નહેરુ, દેટ ભારત કેટલો ગરીબ દેશ છે, ભારતના લોકોની કેટલી બધી સમસ્યાઓ છે, એ કેટલું હાડમારી ભર્યું જીવે છે. ગામડાઓમાં વીજળી નથી, રોડ રસ્તા નથી, રેલવે ટ્રેક નથી, લોકો વરસાદમાં કટ ઓફ થઈ જાય છે શહેરોથી, યાતાયાતના પર્યાપ્ત સાધન નથી, સંસાધન પર્યાપ્ત નથી. તો કે આ સંજોગોમાં શું કરીએ? તો જવાહરલાલ નહેરુએ એક ડિસિઝન લીધું અને એમણે એવું કીધું કે ભાઈ આવનારા 5 વર્ષ માટે બજેટનું ડિફેન્સ ઘટાડવામાં આવશે અને એટલા પૈસા ખેતી અને ઉદ્યોગોને આપવામાં આવશે. ઓકે, પણ પ્રશ્ન એવો ઉપસ્થિત થયો, આજ દિન સુધી એવા તો કોઈ પૈસા આવ્યા નથી. અને બીજી બાજુ ભારતની વસ્તી એટલી બધી વધારે છે કે બધાને આ આપવું શક્ય નથી. એટલે ઉત્પાદન એ રીતે કરવું જોઈએ કે જેથી સમાજના નીચા તબક્કાના લોકો સુધી તે લાભ પહોંચે. બરાબર? તો આપણા દેશમાં સંરક્ષણ માટે ભયજનક એ સંદર્ભમાં છે કે ભારત ચીન અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ જાય. અત્યારે તો બહુ લિક્વિડ પરિસ્થિતિ છે. અને ભારતની જે AK-47 છે એમાં બુલેટ રશિયાથી આવે છે અને એ લોકો પેટન્ટ રાઇટ લીધેલો હોય કે નો વન કેન એલ્સ such type of the scenario. So no one can else supply or made the bullet of the AK-47 rather than us. તો ભારતે ઝક મારીને પણ રશિયા પાસેથી લેવા જ પડશે. ને હવે જ્યારે ઇન્ડો ચાઇના વોર હોય, ભારતને વધારે હથિયારોની જરૂર હોય ત્યારે રશિયા માંગે એ કિંમત ભારતે આપવી જ પડે. આનાથી ભારતનું ન કેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરંતુ ભારતનું જે દેવું છે એમાં પણ વધારો થાય છે. એટલે વાત માત્ર એટલી છે કે સંરક્ષણ માટે બહુ જોખમકારક છે, બહુ ભયજનક છે. ફાઇન. અને છેલ્લું છે લાદણ. આપમાંથી કોઈ બાળક બતાવી શકે લાદણ એટલે શું? ઇટ્સ વેરી કોમન એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન ઇકોનોમિક્સ. આ દિવસે આના ઉપર આર્ટિકલ છપાતા હોય છે અને અંગ્રેજીમાં તેને ડમ્પિંગ કહેવાય છે. હવે લાદણનો અર્થ શું એ સમજી લો. તો લાદણનો મતલબ એવો થાય કે જે રીતે આપણે આપણા શહેરનો કચરો એક ડમ્પરમાં ભરીને બહાર શહેરની જઈને એને ડમ્પ કરીએ છીએ, એ જ રીતે ચીન, મલેશિયા અને બીજા અન્ય દેશો ખૂબ મોટા પાયા પર ઉત્પાદન કરી અને પોતાનો નફો કાઢી લે છે અને પછી વધારાનું ઉત્પાદન નીચી પ્રોડક્શન કોસ્ટ કરતાં પણ નીચી કિંમતે એને વેચે છે અને તેમ છતાં પણ પ્રોફિટ કમાવે છે. આ એક બહુ અદ્ભુત વાત છે. જો સે ફોર એક્ઝામ્પલ આ ઘડિયાળ છે. આ ઘડિયાળનું ખર્ચ માની લો કે 1,000 રૂપિયા છે એની કિંમત. અને આવી ઘડિયાળ 1,000ની કિંમતવાળી આવી ઘડિયાળ એવું શક્ય છે કે ચાઇનાએ અન્ય દેશોનો ઓર્ડર લીધા પછી 10 લાખ ઘડિયાળ જે 100 રૂપિયાની હતી એ 150 રૂપિયામાં વેચી. 10 લાખ ઘડિયાળ 150 રૂપિયામાં વેચી. એટલે મલ્ટીપ્લાય બાય 5 કરો
તો તમે એવું જાણી શકશો, એવું સમજી શકશો કે આ સંરક્ષણ માટે કેમ ભયજનક છે અને લાદણ કેવી રીતે ભયજનક છે આંતરરાષ્ટ્રીય વેપારથી. તો મિત્રો, જે આર્થિક અને રાજકીય ગુલામીનો બી જે પ્રશ્ન છે ને, એ બી ક્યાંક સંરક્ષણ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે એક રેલવે, જે કલ્યાણ માટે, એક ન્યુક્લિયર ને એક આર્મી, આ ત્રણ વસ્તુનું આઈ મીન ટુ સે પ્રાઇવેટાઇઝેશન ના થવું જોઈએ અથવા તો ના કરવું જોઈએ. કારણ કે રેલવેનું પ્રાઇવેટાઇઝેશન થશે તો લોકોના કલ્યાણ ઉપર એની અસર પડશે. સરકાર તો નીચી કિંમત આપીને વેચી શકે, પ્રાઇવેટ વ્યક્તિઓ આવું નહીં કરે. બીજું, ન્યુક્લિયર એનર્જી આ દેશની સુરક્ષાનો પ્રશ્ન છે અને ન્યુક્લિયર એનર્જીના દસ્તાવેજો બહુ જ કોન્ફિડેન્શિયલ છે. એની માહિતી એ પણ લીક નહીં કરવી જોઈએ. કોઈ પ્રાઇવેટ કંપની પાકિસ્તાન કે ચીનને આપી દે, એની બદલામાં એ કરોડો રૂપિયા લઈ લે, પણ એનાથી ભારતની સ્વાધીનતા અને એના સ્વામિત્વને અને એના સેલ્ફ રિલાયન્સને બહુ મોટો ધક્કો છે. તો જવાહરલાલ નહેરુએ જ્યારે ભારત એક ખોજ પુસ્તક લખ્યું અને એ પુસ્તકમાં એમણે જોયું કે ભારતમાં આટલી બધી ગરીબી છે, તો આપણે આર્મીનો જે ખર્ચ છે ઘટાડીએ અને એ રૂપિયા આપણે દર વર્ષે જેટલી રિક્રુટમેન્ટ કરીએ છીએ, એ લોકોના જેટલા કમ્બાઇન્ડ કેમ્પ થાય છે, એ લોકોનું સાજા પ્રશિક્ષણ થાય છે, એ બધા જ નાવિકો માટે સૈનિકો માટે હથિયારો ખરીદવામાં આવે છે, બધા જ સૈનિકોની ટ્રેનિંગ થાય છે, બધા જ સૈનિકોને વિવિધ પ્રકારના ભથ્થાઓ હાથે ચૂકવવામાં આવે છે. એવામાં આપણે નવી રિક્રુટમેન્ટ કરવાના બદલે આપણે જો ગરીબી, બેરોજગારીને લગતી વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરીએ તો આ વિચાર ખોટો નહોતો. પણ આવું કરવાથી ચીન સફાળું બેઠું થઈ ગયું. તમારા બજેટ ઉપર માત્ર તમારી જ નજર હોય છે એવું નથી હોતું. અન્ય ઇન્ટરનેશનલ કંપની અને ઘણા બીજા દેશોનું પણ એના ઉપર નજર હોય છે. તો થાય છે શું કે એ 1962ના વોરમાં જ્યારે ચીને એટેક કર્યો ત્યારે સફેદ હિમાલય લાલ થઈ ગયો મિત્રો. તેમ છતાં પણ આપણે આપણી સરજમીને ના બચાવી શક્યા. હજારો હેક્ટર જમીન ચીને પડાવી લીધી. જે માનસરોવર ભગવાન શિવ જ્યાં નાહતા હતા, એ આપણે ગ્રંથો પુરાણોમાં વાંચીએ છીએ. માનસરોવર આજે પણ ચીનના તાબા હેઠળ છે અને ત્યાં દર્શન કરવા માટે તમારે ડિપ્લોમેટિક ચીનનો પાસપોર્ટ અને વિઝા લેવું પડે છે. આ ઘટનાએ હવે એ એવું નહોતું કે ભારતના જવાનો બહુ બહાદુરીથી ના લડ્યા. Indian soldiers fought very bravely. In spite of that, they couldn't convert that into a victory. અને એમણે એવું કીધું, because they don't have enough resources. You won't believe કે કેનવાસના શૂઝ પહેરીને બર્ફીલી વાદીઓ પર લડ્યા. એ લોકો પાસે DMS શૂઝ નહોતા. અત્યારે તો બહુ જ અત્યાધુનિક ઇક્વિપમેન્ટ છે આર્મી પાસે, પણ આ ત્યારની વાત છે. એ લોકો એવું કીધું કે અમને તમે ખાવાનું જમવાનું ના આપો તો કંઈ નહીં, પણ તમે અમને ગોળીઓ આપો જેથી અમે દુશ્મનની છાતીમાં ઉતારી શકીએ અને એને આવતા આપણા દેશમાંથી રોકી શકીએ. પણ ભારત સરકાર એમને સપોર્ટ ના આપી શકી, કારણ કે એટલી દુર્ગમ ચોટીઓ હતી અને ત્યાં ચોકીઓ બનેલી હતી. ત્યાં સપ્લાય ચેઇન પહોંચાડવી એટલી શક્ય નહોતી. એ સમયમાં યાતાયાતના સાધનો અને એટલી બધી ટ્રાન્સપોર્ટેશન પોસિબિલિટીઝ નહોતી અને ચીને આ બધી વસ્તુઓનો લાભ લેતા LAC, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, જે ઇન્ડિયા અને ચાઇના વચ્ચે છે, લાઇન ઓફ કંટ્રોલ જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે છે, એનું ઉલ્લંઘન કરી અને ઘણી બધી જમીનો પડાવી લીધી. આ ઘટનાએ ભારત માતાના ગાલ ઉપર એટલી જોરથી તમાચો માર્યો કે એમને એવું સમજાયું અને સમગ્ર વિશ્વ અને દેશ ભારતને પણ સમજાયું કે ગરીબી અને બેરોજગારી પાછળ ખર્ચ કરવું જરૂરી છે, એ રીતે સંરક્ષણ પાછળ પણ ખર્ચ કરવું જરૂરી છે. પણ પ્રશ્ન એ છે કે ઇન્ડો ચાઇના વોર થઈ જાય અને AK-47ની બુલેટ રશિયા આપવાથી ના પાડી દેતો. એવી મિસાઇલો જે આપણે વાપરીએ છીએ અને એ ટેન્કમાં રશિયન મિસાઇલ જ લાગી શકે, બીજી કોઈ મિસાઇલ ના લાગી શકે. અને એક ગુપ્ત સંધિ અંતર્ગત અત્યારે ચીન રશિયાને સપોર્ટ કરી રહ્યું છે અને ચીનના કહેવાથી ભારતને જો રશિયા એ મિસાઇલ ના આપે તો ભારતની તો સ્વતંત્રતા અને સ્વાધીનતા બંને જોખમાય મિત્રો. એટલે દરેક વસ્તુમાં બીજા દેશ ઉપર આધારિત રહેવું એ યોગ્ય નથી. પારકી આસ
સદા નિરાશ. યુ હેવ ટુ ડુ ઇટ યોર ઓન. એટલે આપણે કેપેબલ રહેવું પડશે. બરાબર. એટલે આ સંરક્ષણ માટે ભયજનક થઈ ગયું. લાદણની આપણે ચર્ચા કરી લીધી. હવે ચીન શું કરે, આટલા બધા કેલ્સી બનાવે, એને અન્ય દેશોમાં વેચી અને બીજા 10 લાખ કેલ્સી ફ્રીમાં વેચે તો પણ એને બ્રેક ઇવન પોઈન્ટ આવે, નુકસાન તો ન જ થાય. તો ચીન શું કરે કે એ ઘડિયાળ બનાવવાનું કોસ્ટિંગ જેટલું હોય એના કરતાં પણ ઓછી કિંમતે વેચે. અને આવું આપણા દેશની ઇકોનોમીમાં જ્યારે માલ ઠલવાવાનું શરૂ થાય ત્યારે ઘણા બધા લોકો, બીકોઝ ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ અ પુઅર પીપલ, પુઅર મિડલ ક્લાસ સોસાયટી, દે આર સર્ચિંગ એઝ મચ એઝ પોસિબલ ચીપર ગુડ્સ. તો અહીંયા ચાઇનીઝ પ્રોડક્ટ ધડાધડ વેચાવા લાગશે અને ભારતની મેન્યુફેક્ચરિંગ કંપની બંધ થતી જશે. જો ચાઇનીઝ કેલ્ક્યુલેટર 60 રૂપિયા કે 80 રૂપિયા મળતું હોય, ભારતનું કેલ્ક્યુલેટર 120 રૂપિયા મળતું હોય, તો પેલો આગલો એવું નહીં વિચારે હું 2 લઈને જઉં અને મારા મિત્રને આપું, હું શું કરવા એને 120 આપું જ્યારે 60 રૂપિયામાં મળી રહ્યું છે. એટલે ભારતમાં કેલ્ક્યુલેટર બનાવતી કંપનીઓ ધીરે ધીરે બંધ થવા લાગે અને આ રીતે ચાઇનીઝ કંપનીનો આપણા દેશ ઉપર પ્રભુત્વ અને ઇજારો થઈ જાય. તો જે રીતે એક સાધન જેને ડમ્પર કહેવાય એ દેશ આપણા શહેરનો કચરો શહેરની બહાર લઈ જઈને એને ડમ્પ કરે છે, એ જ રીતે એક દેશ પોતાના દેશમાં જે વધારાનો કચરો છે કે વધારાનું ઉત્પાદન છે, જે એના માટે કચરો છે, કારણ કે એણે તો એનો નફો કમાવી લીધો છે, એ આપણા દેશોમાં ડમ્પ કરે છે અને લાદણ કહેવાય છે. હવે જેટલું આંતરરાષ્ટ્રીય વેપાર હશે, ફ્રી ટ્રેડ હશે, તો એ ડમ્પિંગ કરી શકશે. જો કે ડમ્પિંગના વિરુદ્ધમાં WTOએ એન્ટી ડમ્પિંગ પોલિસીનો અમલ કર્યો છે, પરંતુ WTOએ ન ભૂલવું જોઈએ કે એનો મુખ્ય ઉદ્દેશ તો આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરવાનો અને સ્પર્ધા વધારવાનો છે. એટલે ઘણા ગરીબ અને અલ્પવિકસિત દેશોના અર્થતંત્રને ચીન અને મલેશિયા, કોરિયા જે દેશો ખૂબ મોટા પ્રમાણમાં ડમ્પિંગ કરે છે, એમનાથી ખૂબ મોટો ભય છે અને એનાથી આપણા દેશના ઉદ્યોગો ખતમ થઈ જશે. એટલે એ ડમ્પિંગ, કારણ કે આપણે એટલીસ્ટ મિનિમમ કોસ્ટમાં તો વેચીએ ને, આપણે જેટલામાં બનાવ્યું એના એટલામાં વેચીએ તો કોઈ ફાયદો નથી, એનાથી નીચે વેચીએ તો નુકસાન થાય. આપણે જો એના કરતાં વધારે કિંમત રાખીએ તો આપણું પ્રોડક્ટ પ્રમાણમાં મોંઘું બને છે, તો કોણ ખરીદશે એ પ્રોડક્ટને? બરાબર. સાધનો અને સંસાધનોનો દુર્વ્યય અને બગાડ. સાધનો એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, અને સંસાધનો એટલે કુદરતી સંપદા. વિદેશી કંપની આવશે, એ તમારા દેશમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરશે અને એના કારણે મહાત્મા ગાંધીજીએ એવું કહેલું કે ભારત જેવા દેશ જ્યાં શ્રમ આટલો સસ્તો અને સરળતાથી પ્રાપ્ત છે, ત્યાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી એ સરેઆમ મૂર્ખામી ભર્યું પગલું છે. એટલે એ લોકોના દેશોમાં શ્રમ નથી, માટે એ લોકોના દેશોમાં કેપિટલ ઇન્ટેન્સિવ મેથડ અથવા તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ યોગ્ય હશે. But when we are talking about case of India, here we are lacking of the capital, but we are having a more labor. There is a huge population and the labors are easily available at a very cheaper rate. So we have to go with the labor intensive method. પણ મલ્ટીનેશનલ કંપનીઓને સજીવ સાધન એવા શ્રમ સાથે ડીલ કરવામાં વધારે મુશ્કેલ લાગે છે, કારણ કે શ્રમ એ સ્ટ્રાઇક કરે છે, તેને ખોટું લાગે છે, તે લાગણીશીલ હોય છે, તે પગાર વધારો માંગે છે. મશીનમાં એવું હોતું નથી. એન્ડ દે આર મોર ફેમિલિયર વિથ ધી કેપિટલ ઇન્ટેન્સિવ, બિકોઝ એ લોકોના દેશમાં તો એ જ પદ્ધતિ ચાલે છે. તો આનાથી થાય છે શું કે કેપિટલ ઇન્ટેન્સિવ મેથડ ઉત્પાદન થવા લાગશે તો આપણા દેશમાં તો બેરોજગારી વધશે. એટલે સાધનોનો પ્રોપર ઉપયોગ ના થયો. શ્રમ પણ એક સાધન છે. બીજી બાજુ કે સંસાધનો, એ કંપનીઓને આપણા દેશના પર્યાવરણ, એનું એન્વાયરમેન્ટ, એનાથી કોઈ લેવા દેવા નથી. આ દેશ એમનો નથી. એટલે એ લોકોને એન્વાયરમેન્ટમાં હાર્મ થાય કે લોકોના સ્વાસ્થ્ય પર એની આડકતરી અસર પડે, એનાથી એમને કંઈ લેવા દેવા નથી. યાદ કરો એ ભોપાલ ગેસ દુર્ઘટના, જે ભોપાલ ગેસ દુર્ઘટનામાં એક વિદેશી કંપનીએ એક ગેસ લીક થઈ જવાના કારણે હજારો લોકો મરી ગયા અને ભોપાળમાં તો અમુક વર્ષો સુધી બાળકો પણ ફૂડ ખાપણોવાળા જન્મ લેતા હતા. એ
એ જે ગેસ લીક થયો એ ગેસ લીક થયા પહેલા ઇન્સ્પેક્શનમાં 3 થી 4 વખત એવી ટકોર કરવામાં આવેલી કે બોઇલરનું ટેમ્પરેચર ભયજનક રીતે અપડાઉન થાય છે, આને મેન્ટેન કરો અને આને રિપ્લેસ કરો. પરંતુ એ વિદેશી કંપની હતી, એને કોઈ પડી નહોતી. જ્યારે પોતાના દેશ અમેરિકામાં આવું ક્યારે ના કરત, નેવર એવર. પણ ભારતમાં ભ્રષ્ટાચાર પણ વધારે છે અને આવી કંપનીઓને આ દેશ એમનો નથી એટલે પડી હોતી નથી, એટલે એ લોકો ભારતના સંસાધનોનું દોહન કરે છે અને એ ખત્મ પણ થઈ જાય તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કન્સેપ્ટના બેઝ ઉપર, because they believe that it's not my country and why I should worried about this all things. I have to just concern with the profit. Fine. સો એ લોકો ભારતના લોકોના સ્વાસ્થ્ય, એ લોકોની સુખાકારી, એ લોકોનું કલ્યાણ, આપણું ક્લાઇમેટ, આપણી આબોહવા, એનાથી એ લોકોને કોઈ લેવા દેવા નથી. ભલે એ ક્ષતિગ્રસ્ત થતા હોય, એમાં નુકસાન થતું હોય. તો અહીંયા શું થાય છે મિત્રો કે આપણા સાધનો અને સંસાધનોનો દુર્વ્યય થાય છે. વધારે એ લોકોને એન્ટર થવા દેવાથી ઇજારો વધે છે અને ઇજારો વધવાથી ગ્રાહકોનું શોષણ થાય છે. મલ્ટીનેશનલ કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે રીતે આપણા દેશમાં ઇજારો કરી અને શોષણ 200 વર્ષ સુધી એવી દમનકારી નીતિ ચલાવી, તો એ પણ ભય છે. મૂડીની નાશભાગ, એટલી બધી ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે, આપણે માર્કેટ ઓપન કરીએ છીએ કે એમાંથી અમુક કંપનીઓ જ્યારે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચે તો ભારતમાં તો શેર માર્કેટમાં અફરાતફરી મચી જાય છે અને એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું હોય છે કે એ લોકોના એક આર્થિક નિર્ણયો ભારતીય અર્થતંત્રમાં હસ્તક્ષેપ ઊભા કરતા હોય છે, અસર કરતા હોય છે. પછી આર્થિક અસ્થિરતા એટલે અન્ય દેશો સાથે તમે જેટલો વેપાર વધારે કરશો મિત્રો, તો એ દેશોમાં આવતી તેજી અને મંદી ક્યાંક ને ક્યાંક તમારા દેશોને પણ અસર કરશે. જેટલું તમે પાડોશી સાથે વ્યવહાર રાખશો એ ઘરની આંખ ક્યારેક તમારા હાથ પણ દજાડશે. એટલે એ સારું છે, શ્રેષ્ઠ છે કે આપણે બધી જ વસ્તુઓનું ઉત્પાદન જાતે જ કરી લઈએ, કારણ કે પારકી આશ સદા નિરાશ. આ જ મંતવ્ય સાથે હું આજે આપણું આ લેક્ચર અને મંતવ્ય પૂરું કરું છું. આઈ હોપ યુ ઓલ એન્જોઈંગ ધ લેક્ચર. આવતા ઓનલાઈન લેક્ચરમાં આપણે ફરી સ્વયંપ્રભા ચેનલ ઇગ્નુમાં મળીશું અને નવા ટોપિકની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, નમસ્કાર.